જેના જીવનમાં કથા છે પછી ક્યાં કોઈ વ્યથા છે ભાઈ? डिप्रेशन आवे ज नहीं, असंभव कि उसके जीवन में डिप्रेशन आ सकता है। कथाનું શ્રવણ જે વ્યક્તિ સતત કરે છે, મોરારી બાપુ બહુ સુંદર વાત કરે ડોલરભાઈ કે મારી કથા એ લોકોના ચિત્તને પ્રસન્ન કરવા માટે છે, અને જે પ્રસન્ન હોય જેના જીવનમાં પ્રસન્નતા છે એને પછી કોઈ પણ માનસિક રોગ ન થઈ શકે, કારણ કે એનું ચિત્ત પ્રસન્ન છે. સ્માઇલિંગ ફેસ, ઓલવેઝ બી હેપી. ઘણાનું મોડું જોઈએ તેમ લાગે ઓહો કેટલો ભાર લઈને ફરે છે, અને ઘણા લોકો પાસે આપણે બેસીએ એટલે રોદરાજ રડે રોદરાજ રડે રોદરાજ રડે. આપણને થાય ઠીક છે, ક્યારેક આપણા જીવનમાં એવા અવસરો આવે ને આપણે સાંત્વના આપવી પણ પડે, અને સાંત્વના અપેક્ષિત પણ હોય, એક જુદી વાત છે. એવા પ્રસંગોની હું વાત નથી કરતો, પણ ઇન ડે ટુ ડે રૂટીન લાઈફમાં જે લોકો રોદરાજ રડ્યા કરતા હોય, આ પ્રોબ્લેમ છે, પેલું પ્રોબ્લેમ છે, ધીસ પ્રોબ્લેમ, ધેટ પ્રોબ્લેમ, પ્રોબ્લેમોમાંથી વ્યક્તિ બહારના પ્રોબ્લેમ કોના લાઈફમાં નથી. હું હંમેશા મારા કથા પ્રવચનોમાં કહેતો હોઉં છું કે we are like a rose and we live the life with the thorns, and a rose cannot expect the life without thorns. A man cannot expect the life without problems. Problems is a part and parcel of the life. If you have got this life, you have to face it. દુઃખ અને સુખ એ મનની અનુકૂળ અને પ્રતિકૂળ સ્થિતિ છે. જેમ જેમ તમે સત્સંગમાં આગળ વધતા જાઓ છો, ભક્તિમાં આગળ વધતા જાઓ છો, તેમ તેમ દુઃખ પ્રૂફ બનતા થાઓ છો. જેટલી અજ્ઞાનતા વધશે એટલું દુઃખ વધશે, જેટલું જ્ઞાન વધશે એટલું સુખ વધશે. मूल में हम जिनकी तलाश कर रहे हैं वो स्वयं हमारे अंदर आकर विराजमान है, और वही हमारे अंतर्यामी भगवान श्री कृष्ण है. आज नहीं तो काले કૃષ્ણની શરણાગતિથી જ, તમારા ઈષ્ટદેવની શરણાગતિથી જ તમને શાંતિ મળશે, તમને આનંદની ઉપલબ્ધિ થશે. તો ભાગવતજી એ શ્રેષ્ઠ સાધન છે ભગવાનના નજીક પહોંચાડવા માટે. अगर प्रभु के नजदीक पहुंचना है तो भागवत एक बहुत ही सहज सहारा है, और बार बार ये सहारा हमें प्राप्त होता जाए, बार बार ये कथा हमें प्राप्त होती जाए. आमे एक बार सांभळेલું કોણે યાદ રહે છે? જેને અનેક વાર કથાઓ સાંભળી છે ને એનું પાકું થાય છે. મને સાચું કહો, આપણને એક વારમાં યાદ રહે છે? ચલો કદાચ યાદ રહે છે તોય ઉતરે જ ખરું. સાંભળીએ છીએ ઘણું બધું, અરે વાંચીએ છીએ ઘણું બધું. તમે 84-252 ની વૈષ્ણવની વાર્તા આખી વાંચી જાઓ, તમને કેટલું યાદ રહે તમારે જાતને પૂછો. એ પાકું થયા કરશે. જેમ જેમ સાંભળતા જશો એ પાકું થતું જશે. મને એક જણાએ પૂછ્યું કે આ એક ને એક કથા વારંવાર સાંભળવાથી શું મળે? એટલે મેં એને કીધું, એક ના એક દાળ ભાત ખાવાથી શું મળે? ને વળી પાછા સૌરાષ્ટ્રના લોકો તો દાળ ભાત ખાધા પછી એ જ એકની એક છાસ. પાછો દુનિયાના કોઈ ખૂણે જાય છાસ તો જોઈએ જ, શરદી હોય કે ગરમી હોય, એને કફ થાય જ નહીં. એક ને એક છાસ, એક ને એક દાળ ભાત. આપણા યંગસ્ટર્સ ફાસ્ટ ફૂડના શોખીનો એક ને એક પિઝા. તો એક ને એક ભોજનથી આપણને તૃપ્તિ પ્રાપ્ત થાય અને શરીરને પોષણ મળે છે,
એમ એકની એક કથાથી પણ આપણા આત્માને તૃપ્તિ મળે છે અને આપણા મન અને બુદ્ધિને પોષણ પ્રાપ્ત થાય છે. શરીરનું ભોજન અગર દાલ ભાત શાક રોટલી છે તો આત્મા મન અને બુદ્ધિનું ભોજન એ આ સત્સંગ છે. અને એટલે જ વારંવાર એનું શ્રવણ કરવાનું છે. મુહુરહુ રસિકા ભુવિ ભાવુકા. એ રસિકજનો વારંવાર ભાવપૂર્વક કથાનું રસપાન કરે છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખ મુખાત અમૃત દ્રવ સંયુતમ. આ એવું ફલ છે ભાગવતનું, વેદરૂપી વૃક્ષનું ફલ આ ભાગવત, જેમાં કઈ કાઢી નાખવા જેવું નથી, જેમાં કોઈ ગુટલી નથી, કેવલ રસ જ રસ છે. મુહુરહુ रसिका विभावका. बारंबार इसका रसपान वो हम करते हैं. कलर मारिए ने પછી બે હાથ મારવા પડે, ત્રણ હાથ મારવા પડે, પછી પેલું આમ કલર પાક્કું ચોંટે. એમ વારંવાર આ કથાનું શ્રવણ, અને જેટલી વાર કરશો એટલી વાર કંઈક પામશો. જેટલી વાર કસરત આપણે કરતા જઈએ એટલી વાર આપણી કેલરીઝ ઘટે અને શરીર ધીરે ધીરે એના ચરબીઓમાંથી મુક્ત થતું જાય, એક્સ્ટ્રા ચરબીઓમાંથી. એમ વારંવાર કથાનું સત્સંગ એ આપણા મન અને બુદ્ધિમાં રહેલી ચરબીઓમાંથી આપણને મુક્ત કરે છે, અજ્ઞાનતામાંથી આપણને મુક્ત કરે છે. અને એટલે જ આ 7 દિવસનું સત્સંગ એ જીવનને નવી દિશા અને નવા વિચાર આપનાર એક સત્સંગ છે. ઘણા એમ કે કથા અમે બેસાડી, હું કહું ના, કથા તમે નથી બેસાડી, કથાએ તમને બેસાડ્યા છે. અમે કથા બેસાડી, અમે કથા બેસાડી, અમે કથા ના, કથા છે તો તમે બેઠા. 3 કલાક એક જગ્યાએ બેસવું, આ એક તપ છે, આ એક ધ્યાન છે. કઈ રીતે બેસાય? ઘેર બેસી જુઓ 1 કલાક સોફા પર, અશક્ય. અને આ બધા તો વળી પાછા નીચે બેઠા છે, પલાઠું વાળી. એ તો અઘરામ અઘરું કામ છે. અને એમાં 2 કે 3 કે 4 કલાક સુધી, અને એમાં પાછું ટીવીમાં તો કેવું હોય, પિક્ચરોમાં ટીવીમાં તો બહુ બધા સીન્સ બદલાય, પાછું બેકગ્રાઉન્ડ મ્યુઝિક બદલાય, અને જુદા 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 જુદા. અહીંયા તો હું બાવો મંગળદાસ. એ કથામાં પછી બેઠા રહેવું એટલું ક્યાં સહેલું છે? આ તો એક વસ્તુ યાદ રાખજો, આ તમારાથી ન બેસાય, અમારાથી ન બેસાય. આ તો આપણા અંદર જ્યારે કૃષ્ણ આવીને બેસે ને ત્યારે જ કથામાં બેસાય. આ શક્ય જ નથી. તમે કથા સાંભળીને જ્યારે બહાર જશો, ટાઈમ જોશો ને, આટલું બધું બેઠા, જે ખરેખર બેઠા હશે એની વાત કરું છું. અને અમને ઘણી વાર એમ થાય, આ 3-4 કલાક ક્યાં વયા ગયા, ખબર જ ન પડી, કઈ રીતે બેઠા. પણ પછી ખબર પડે, આ થોડા આપણે બેઠા છીએ, આ તો આપણને બેસાડવામાં આવ્યા છે. અને આપણા અંદર, આપણા હૃદયરૂપી સિંહાસનમાં એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન થઈ જાય છે. પછી જ આ કથાકાર કથા કરી શકે છે અને શ્રોતાઓ એ કથાને શ્રવણ કરી શકે છે. યાદ રાખજો, આ શ્રીમદ ભાગવતમાં ભગવાન તમારા હૃદયમાં વિરાજમાન થઈ જશે. અને એટલે જ એ ભગવાનને હૃદયમાં સાચવીને રાખજો. તમે એમ ભાવ કરજો, આ તમે તો શ્રવણ કરી જ રહ્યા છો, પણ તમારા હૃદયના અંદર વિરાજીને એ કૃષ્ણ ભગવાન મલક મલક મુસ્કુરાતા મુસ્કુરાતા આ કથાનું રસપાન કરી રહ્યા છીએ. ત્યારે જઈને આપણે બેસી શકીએ છીએ. તો કથાએ આપણને બેસાડ્યા છે. એક મુંબઈનો યુવાન, એના જીવનમાં ખૂબ ડિપ્રેશન આવ્યું, બહુ જ હતાશ થયો, બહુ મોટો લોસ ગયો એને ધંધામાં. વિચાર આવ્યો કે આત્મહત્યા કરી નાખો. દોડ્યો ઘરના બહાર, બધાને મૂકીને સુસાઇડ નોટ લખી. અને જ્યારે એ જતો તો મરવા માટે,
વચ્ચે કોઈ કથા ચાલતી હતી. કથાના એ શબ્દો એના કાનમાં પડ્યા. એના મનમાં થયું, મરવા તો જઉં છું, બે શબ્દ ભગવાનનું નામ લઈને મરું તો કદાચ મારી ગતિ થઈ જાય. કથામાં આવીને એક 10 મિનિટ બેઠો અને એ વખતે કથામાં જે પ્રસંગો ચાલતા હતા એમાં એનું એવું ચિત્ત ચોંટી ગયું, એના વિચારો બદલાઈ ગયા. એને મનથી નક્કી કર્યું કે હવે હું આપઘાત નહીં કરું. એક 10 મિનિટનો એક ડોઝ એને મળ્યો. સુસાઇડિયલ વિચારો જતા રહ્યા. ઘરે આવીને કથામાં એ વખતે કંઈક એવું ચાલતું હશે કે એમાં શ્રી કૃષ્ણ શરણમ મમની એક મહત્તા ઉપર વાત થતી હતી કે તમારું ચિત્ત જ્યારે અપ્રસન્ન હોય ત્યારે નેગેટિવ થોટ્સ નહીં કરતા, શ્રી કૃષ્ણ શરણમ મમનું કલાકો સુધી જાપ કરજો અને ભગવાન તમને કંઈક પ્રકાશ આપશે, કંઈક તમને દિશા આપશે, કંઈક ઉર્જા આપશે અને તમારા જીવનના અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ હશે એ નિશ્ચિત દૂર થશે. આ શબ્દો એને 10 મિનિટમાં સાંભળ્યા. આપઘાતનો વિચાર એને છોડી દીધો. આ સત્ય ઘટના. ઘરે આવીને કલાકો સુધી શ્રી કૃષ્ણ શરણમ મમની માળા જપવા લાગ્યો. દિવસોના દિવસો સુધી માળા જપતો રહ્યો, પુરુષાર્થ કરતો રહ્યો, માળા જપતો રહ્યો, પુરુષાર્થ કરતો રહ્યો અને એને એટલી બધી સફળતા પ્રાપ્ત થઈ ગઈ, એનું દેવું બધું જ ધીરે ધીરે ભરાવા લાગ્યું. એને શ્રદ્ધા બેસી ગઈ અને એટલી બધી શ્રદ્ધા બેઠી કે એને નક્કી કર્યું, જે કથાના 10 મિનિટથી મારા જેવા સુસાઇડ કરનાર વ્યક્તિને નવજીવન પ્રાપ્ત થયું છે, આવો હું પણ અન્ય લોકોને નવજીવન પ્રદાન કરું. અને એને નક્કી કર્યું કે હવે મારે કથાને બેસાડવી છે. એને સુંદર કથાનું આયોજન કર્યું. એટલે પછી જે કથાકાર હતા એને પૂછ્યું કે આ કથા કોના માટે કે કોના મનોરથથી કે કયા કારણથી રાખેલી છે. એને કીધું, આ કથા અન્ય લોકોને નવજીવન આપવા માટે મેં રાખી છે, કારણ કે આ કથાએ જ મને નવજીવન પ્રદાન કર્યું છે. હું તો મરી જવાનો હતો, આ કથાએ મારું રક્ષણ કર્યું છે. આ કથા મેં નથી બેસાડી, આ કથાએ મને બેસાડ્યો અને એનાથી મારું જીવન બદલાઈ ગયું, એનાથી જીવનમાં પરિવર્તન આવી ગયું. એને બહુ સુંદર કથાનું આયોજન કરાવડાવ્યું અને મારો અત્યાર સુધીનો અનુભવ છે કે 7 દિવસની કથા એકાગ્ર ચિત્તથી રસમય થઈને ભાવુક બનીને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે ઉત્સુકતાથી, ઉત્સાહથી, ઉર્જાથી ઉત્સવ બનાવીને જે વ્યક્તિ શ્રવણ કરે છે એ કંઈક ને કંઈક અહીંયાથી પામીને નિશ્ચિત જાય છે. મને યાદ છે, મારી બરોડાની હમણાં જ થોડાક સમય પહેલાની ભાગવત સપ્તાહ હતી અને છેલ્લા દિવસે બધાએ નિયમો લીધા. 7 લોકો એવા નીકળ્યા કે જેને નિયમ પત્રમાં લખ્યું કે હવે અમે ક્યારે પણ સુસાઇડ કરવાના વિચારો નહીં કરીએ. 7 લોકો જે કદાચ સુસાઇડ કરવાના હતા એ બચી ગયા. મને યાદ છે, જ્યારે કોરોના કાળ હતું અને યુકેમાં જ એક વ્યક્તિને કોરોના થઈ ગયું હતું. ભયંકર ડિપ્રેશનમાં જતા રહ્યા હતા અને એમને યુટ્યુબ ઉપર શ્રીનાથજી ચરિત્ર કથાનું રસપાન કર્યું. એનાથી એમને એટલી શક્તિ શ્રીનાથજી બાબાએ આપી, એટલી બધી ઉર્જા એમને મળી કે જે ડિપ્રેશનમાં જતા રહ્યા હતા એમને લાગતું હતું હું સાજી જ નહીં થઉં, અને એ કથાએ એમને એક ઉત્સાહ અને નવજીવન આપ્યું. એમને પત્ર લખ્યો અને મને યાદ છે કે કદાચ વિવાયો યુકેના માધ્યમથી એ પત્રને એમની રજામંદી લઈને પબ્લિશ પણ કરવામાં આવ્યો હતો, કારણ કે બીજા લોકોને કથાની મહત્તા ખબર પડે કે આ 7 દિવસ એ જીવનના કેવા અમૂલ્ય દિવસો છે. આ 20, 25, 30 કલાકના આ સત્સંગનું આ સત્ર એ તમારા જીવનને બદલી નાખવા વાળું હોય છે. ત્યારે એ કથાથી વ્યક્તિના જીવનને એક દિશા અને માર્ગદર્શન પ્રદાન થતું હોય છે.